મિત્રો, આજના સમયમાં દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ડૉક્ટર બને, એન્જિનિયર બને અથવા જીવનમાં ખૂબ જ સફળ બને. પણ શું માત્ર સારી શાળા, મોંઘા ટ્યુશન અને મોંઘા રમકડા આપવાથી બાળક સફળ બની જાય છે? ના, આપણા શાસ્ત્રો કહે છે બાળકનો પ્રથમ શિક્ષક માતા અને જીવનના પ્રથમ માર્ગદર્શન પિતા હોય છે. જો માતા પિતા પોતાની જવાબદારીઓ સમજીને નિભાવે તો સામાન્ય બાળક પણ સાધારણ બની શકે છે. પરંતુ જો બાળપણમાં જ કેટલીક ભૂલો થઈ જાય તો પછી આખી જિંદગી પસ્તાવો કરવો પડે છે. આજે આપણે જાણીશું માતા પિતાની 9 એવી સૌથી મોટી જવાબદારીઓ જે દરેક બાળકને માત્ર સફળ જ નહીં પણ સંસ્કારથી જવાબદાર અને સમાજનો આદર્શ માણસ બનાવી શકે છે. તો ચાલુ કરીએ. જવાબદારી નંબર 1, બાળકોને સારા સંસ્કાર આપવાની જવાબદારી. મિત્રો, આપણે ઘણીવાર કહીએ છીએ સમય બદલાઈ ગયો છે, પરંતુ સંસ્કારનું મહત્ત્વ ક્યારેય બદલાતું નથી. બાળક જન્મ કંઈ જાણતું નથી, તે જે જુગે છે, જે શીખે છે. જો ઘરમાં સત્ય બોલાવવામાં આવે છે, વડીલોનો આદર કરવામાં આવે છે, ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે અને સૌથી સાથે પ્રેમથી વર્તન કરવામાં આવે છે, તે બાળક આ બધું પોતાની અંદર ઉતારી લે છે. એટલા માટે માતા પિતા સૌથી મોટી જવાબદારીઓ અને સારા સંસ્કારો આપવાની છે. જવાબદારી નંબર 2, બાળકોને સમય આપવો. મિત્રો, આજે ઘણા માતા પિતા પૈસા કમાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના બાળકને સાથે બેસવાનો સમય જ નથી રહેતો. બાળકને યાદ મોંઘા મોબાઈલ નહીં પણ માતા પિતાનો થોડો સમય વધુ યાદ રહે છે. દરરોજ અડધો કલાક પણ જો માતા પિતા બાળક સાથે બેસે, તેની સાથે વાત કરે, તેની સમસ્યાઓ સાંભળે અને પ્રેમથી માર્ગદર્શન આપે તો બાળક ક્યારેય ખોટા રસ્તે જવાની શક્યતા ઘણી ઓછી રહે છે. મિત્રો, આ તો હતી પહેલી 2 જવાબદારીઓ, પરંતુ હજુ એવી 7 જવાબદારીઓ છે જે બાળકનું આખું ભવિષ્ય બદલી શકે છે. ભાગ 2માં આપણે જાણીશું માતા પિતાની એવી 2 મોટી ફરજો જે બાળકનો આત્મવિશ્વાસ અને સફળ બનાવે છે. મિત્રો, પહેલા ભાગમાં આપણે જાણ્યું કે બાળકોને સારા સંસ્કાર આપવા અને સમય આપવો માતા પિતાની સૌથી મોટી જવાબદારી છે. હવે ચાલો જાણીએ આગળની 2 જવાબદારીઓ જે બાળકના આત્મવિશ્વાસ અને ભવિષ્યને મજબૂત બનાવે છે. જવાબદારી નંબર 3, બાળકને સાચું અને ખોટું સમજાવવું. મિત્રો, આજના સમયમાં બાળકોને સાચો રસ્તો બતાવવો ખૂબ જરૂરી બની ગયો છે. મોબાઈલ, સોશિયલ મીડિયા અને બહારની દુનિયા ઘણી એવી બાબતો છે જે બાળકોને ભટકાવી શકે છે. એટલા માટે માતા પિતાએ આ માત્ર ન કરવું એ પૂરતું નથી, પરંતુ તે કેમ ન કરવું તેનું કારણ સમજાવવું જોઈએ. જ્યારે બાળક સાચું અને ખોટું ઓળખવાનું શીખી જાય છે, ત્યારે તે જીવનમાં પોતે જ યોગ્ય નિર્ણય લેતા શીખી જાય છે. આ જ સાચું માર્ગદર્શન છે. જવાબદારી નંબર 4, બાળકમાં આત્મવિશ્વાસ જગાવો. મિત્રો, ઘણા બાળકો નિષ્ફળતા પછી પોતાના નબળા માનવા લાગે છે, પરંતુ સમજદાર માતા પિતા ક્યારેય પોતાના બાળકને તું નથી કરી શકતો એવું નથી કહેતા. તે કહે છે, ફરી પ્રયત્ન કર, અમે તારી સાથે છીએ. મિત્રો, આ એક જ વાક્ય બાળકની આખી દુનિયા બદલી શકે છે. યાદ રાખજો, બાળકનો સૌથી વધુ શક્તિ માતા પિતાનો વિશ્વાસથી મળે છે. જો ઘરે હિંમતથી મળે, તે બાળક દુનિયામાં કોઈ પણ મુશ્કેલી સામે ઊભો રહી શકે છે. એક સુંદર ઉદાહરણ કલ્પના કરો કે બાળક પરીક્ષામાં નિષ્ફળ જાય. એક બાળકને ઘરે લઈ ઠપકો મળે, બીજા બાળકને માતા પિતાને પ્રેમથી કહે, આ નિષ્ફળતા અંત નથી, આ તો નવી શરૂઆત છે. થોડા વર્ષો પછી બીજું બાળક સફળ માણસ બની જાય છે, કારણ કે તેના માતા પિતા તેના આત્મવિશ્વાસને જીવંત રાખ્યો હતો. મિત્રો, યાદ રાખજો, બાળકોને પૈસા આપવાથી તે અમીર બની શકે છે, પરંતુ આત્મવિશ્વાસ આપવાથી તે જીવનભર સફળ બની શકે છે. આ તો હતી ત્રીજી અને ચોથી જવાબદારીઓ. હજુ આગળ એવી 5 મહત્વની જવાબદારીઓ બાકી છે
જે દરેક માતા પિતાએ જીવનમાં જરૂર નિભાવવી જોઈએ. ભાગ 3માં આપણે જાણીશું કે કેવી રીતે માતા પિતા બાળકોને મહેનતુ, જવાબદાર અને સંસ્કારી બનાવી શકે. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, ભાગ 2માં આપણે જાણ્યું કે બાળકોને સાચું અને ખોટું સમજાવવું અને તેના આત્મવિશ્વાસ જગાવવો માતા પિતાની સૌથી મોટી જવાબદારીઓ એક છે. પરંતુ હવે જે 2 જવાબદારીઓ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે બાળકનું ભવિષ્ય જ નહીં પણ તેનો આખો સ્વભાવ બદલી શકે છે. ચાલો આગળ વધીએ. જવાબદારી નંબર 5, મહેનતનું મહત્વ શીખવું. મિત્રો, આ દુનિયામાં કોઈ પણ મોટી સફળતા મહેનત વગર નથી મળતી. ઘણા માતા પિતા પોતાના બાળકોને દરેક સુખ આપવા માંગે છે. આ સારી વાત છે, પણ જો બાળકોને મહેનત કર્યા વગર બધું મળી જાય તો તે મહેનતનું મૂલ્ય ક્યારેય નહીં સમજી શકે. સમજદાર માતા પિતા બાળકને કહે છે, સફળતા શોર્ટકટથી નહીં પણ સતત પ્રયત્નોથી મળે છે. મિત્રો, નાની ઉંમરથી જ જો બાળક પોતાના કામ જાતે કરવાનું શીખી જાય તો પોતાની જવાબદારીઓ સમજી જાય તો ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલીઓ ડરતો નથી. યાદ રાખજો, આરામ માણસને નબળો બનાવે છે જ્યારે મહેનત માણસને મજબૂત બનાવે છે. જવાબદારી નંબર 6, બાળકને સારા મિત્રો પસંદ કરવાનું શીખવું. મિત્રો, એક કહેવત છે, જેવો સંગત એવો રંગ. આ વાત બાળકોને સૌથી વધુ સાચી છે, કારણ કે બાળક પોતાના મિત્રોને ઘણીવાર આદતો શીખવે છે. જો તેના મિત્રો સારા વિચારો ધરાવતા હશે તો બાળક પણ સાચા માર્ગ પર ચાલશે. પરંતુ જો સંગત ખોટી હશે તો ધીમે ધીમે તેની આદતો પણ બદલાવા લાગશે. એટલા માટે માતા પિતાએ બાળકના મિત્રો વિશે જાણવું જોઈએ કે તે કોની સાથે સમય પસાર કરે છે, શું શીખે છે અને કેવી વાતો કરે છે. આ બધું પ્રેમથી સમજાવવું જોઈએ. યાદ રાખજો, દબાણથી નહીં પણ વિશ્વાસથી બાળકને પોતાના દરેક વાત માતા પિતાને કહી શકે છે. એક પ્રેરણાદાયક વાત, મિત્રો, એક જ બગીચામાં 2 છોડ વાવવામાં આવે અને દરરોજ પાણી, સૂર્યપ્રકાશના અને સારી સંભાળ મળે. બીજાને કોઈ ધ્યાન ન આપે. થોડા સમય પછી પહેલો છોડ મોટું વૃક્ષ બની જાય અને બીજો સુકાઈ જાય. બાળકોને પણ એવા જ હોય છે. એટલે જેટલો સારો પ્રેમ, એટલા સારા સંસ્કાર અને સાચું માર્ગદર્શન મળશે તેટલું ભવિષ્યનું ઉજ્જવળ બનશે. મિત્રો, આજે આપણે જાણી 5મી અને 6ઠ્ઠી જવાબદારીઓ, પણ હજુ 3 સૌથી મોટી મહત્વની બાકી જવાબદારીઓ છે. મોબાઈલનો વધુ ઉપયોગ બાળકનું ભવિષ્ય બગાડી શકે છે. માતા પિતાનું વર્તન બાળકના જીવન પર સીધી અસર કરે છે. આ બધા મહત્વનો પ્રશ્નો જાણીશું ભાગ 4માં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, આપણે અત્યાર સુધી 6 મહત્વની જવાબદારીઓ વિશે વાત કર્યું, પરંતુ હવે જે 2 જવાબદારીઓ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે આજના સમયમાં દરેક માતા પિતાએ ખાસ સમજવી જરૂરી છે. કારણ કે આજની દુનિયા પહેલાં જેવી નથી. મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના બાળકોનું જીવન સંપૂર્ણ બદલી દીધું છે. એટલા માટે માતા પિતાએ પણ સમય સાથે બદલાવવું પડશે. ચાલો આગળની 2 જવાબદારીઓ જાણીએ. જવાબદારી નંબર 7, મોબાઈલ અને ઇન્ટરનેટનો સમજદારીપૂર્વક ઉપયોગ શીખવો. મિત્રો, મોબાઈલ ખરાબ નથી, પણ તેનો ખોટો ઉપયોગ ઘણીવાર સમસ્યાનું કારણ બની શકે છે. આજના ઘણા બાળકો કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ધીમે ધીમે તેમનું ધ્યાન અભ્યાસમાંથી હટી જાય છે, રમત ઓછી થાય છે અને પરિવાર સાથે વાતચીત પણ ઘણી ઘટી જાય છે. સમજદાર માતા પિતા મોબાઈલ સંપૂર્ણ બંધ નથી કરતા, પણ તેના સમય નક્કી કરે છે. બાળક સાથે બેસીને તે શું જુએ, તે શું શીખે અને કોની સાથે વાત કરે તે તેને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, નિયમો ગુસ્સાથી નહીં પણ પ્રેમથી બનાવવામાં આવે છે તો આ બાળકોને સહેલાઈથી સ્વીકારી લેશે. જવાબદારી નંબર 8, પોતાના જીવનથી સારો દાખલો આપવો. મિત્રો, બાળકો આપણી વાત કરતાં આપણું વર્તન જ્યારે વધારે જુએ તો જો માતા પિતા એકબીજા સાથે વાત કરે, વડીલોનો આદર કરે
અને સત્ય બોલે અને મુશ્કેલીમાં પણ શાંત રહે તો બાળક આ બધું પોતાની અંદર ઉતારી લેશે. પણ જો ઘરમાં રોજ ઝઘડા થતા હોય, ખોટું બોલવામાં આવે અથવા એકબીજાનું અપમાન કરવામાં આવે તો તે બાળક એ વાતો શીખે છે કે યાદ રાખજો મિત્રો, બાળકને સૌથી મોટી ઉપદેશ શબ્દોથી નહીં પણ માતા પિતાના જીવનમાંથી મળે છે. તમે જે કરો છો તે બાળક પણ ધીમે ધીમે એ જ કરશે. એટલા માટે પહેલાં પોતાનું સુધારીએ, બાળકોને શીખવીએ અને એક સુંદર વિચાર મિત્રો, જો ઈચ્છો છો તો તમારું બાળક પ્રામાણિક બને તો પહેલાં પ્રામાણિક બનો. જો તમે ઈચ્છો છો કે તે બાળક વડીલોનો આદર કરે તો તમે પહેલાં પોતાના માતા પિતાનો આદર કરો. જો તમે ઈચ્છો છો કે બાળક ભગવાનને શ્રદ્ધા રાખે તો પહેલાં તમે રોજ ભગવાનનું સ્મરણ કરો. કારણ કે બાળકો ક્યારેય માત્ર સાંભળતા નથી, તેઓ હંમેશા જોઈને શીખે છે. મિત્રો, આજે આપણે 7મી અને 8મી જવાબદારીઓ વિશે જાણ્યું. હવે માત્ર એક સૌથી મહત્વની જવાબદારી બાકી છે, જેવી કે જે બાળક આખું ભવિષ્ય અને આખા પરિવારનું જીવન બદલી શકે છે. શું છે એ જવાબદારી અને શા માટે શાસ્ત્રો અને તેનું માતા પિતાનું સૌથી મોટું કર્તવ્ય છે? આપણે જાણીશું ભાગ 5માં, અંતિમ ભાગમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે અત્યાર સુધી માતા પિતાની 8મી અને મોટી જવાબદારી વિશે વાત કર્યું, પરંતુ હવે છેલ્લી 2 જવાબદારીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તે માત્ર બાળકનું ભવિષ્ય જ નહીં પણ આખા પરિવારનું જીવન બદલી શકે છે. તો ચાલો અંતિમ અને સૌથી મહત્વની જવાબદારી વિશે જાણીએ. જવાબદારી નંબર 9, બાળકોને સારો માણસ બનાવવાનો. મિત્રો, આજે દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ઘણા પૈસા કમાય, મોટું ઘર બનાવે અને જીવનમાં ખૂબ જ સફળ બને. પરંતુ આપણા શાસ્ત્રો એ ખૂબ સુંદર વાત કરી છે. સફળ બનવું મહત્વનું છે પણ સારા માણસો બનવું એ સૌથી વધુ મહત્વનું છે. જો બાળક પાસે ધન હશે પણ દયા નહીં હોય અને જ્ઞાન હશે તો વિનમ્રતા નહીં હોય, શક્તિ હશે પણ સારા સંસ્કાર નહીં હોય તો સફળ હોવા છતાંય ક્યારેય સાચો સુખી નહીં બની શકે. એટલા માટે માતા પિતા સૌથી મોટી જવાબદારીઓ છે બાળકને પ્રમાણિકતા, દયા, વિમ્રતા અને બીજાની મદદ કરવાની ભાવના અને માનવતામાં શીખવી. કારણ કે સારો માણસ સાચો સફળ માણસ ક્યારે બની શકે છે. એક નાનકડી પ્રેરણાદાયક કથા. મિત્રો, એક દિવસ એક વૃદ્ધ પિતાએ પોતાના દીકરાને પૂછ્યું, બેટા, જો તારી પાસે ઘણો પૈસો હોય પણ કોઈ તારો વિશ્વાસ ન કરે તો તું શું ખુશ રહી શકે? દીકરાએ જવાબ આપ્યો, ના પિતા. પછી તે પિતાએ કહ્યું, એટલા માટે પૈસા કમાવવા પહેલાં વિશ્વાસ કમાવવાનું શીખો. મિત્રો, આ એક જ વાક્ય આખા જીવનનો સૌથી મોટો પાઠ છે. લોકો તમારા કપડાં, તમારી ગાડી અથવા તમારું ઘર થોડા સમય માટે જ યાદ રાખશે, પણ તમારો સ્વભાવ, તમારી ઈમાનદારી અને તમારું વર્તન આખી જિંદગી યાદ રાખશે. આ સમગ્ર કથાનો અર્થ સૌથી મોટો સંદેશ. મિત્રો, બાળકો આપણી વાતો નહીં જુએ, આપણું જીવન જુએ છે. જો માતા પિતા પ્રેમથી જીવન જીવશે તો બાળક પ્રેમથી શીખશે. જો માતા પિતા સત્ય બોલશે તો બાળક સત્ય શીખશે. જો માતા પિતા ભગવાનની શ્રદ્ધા માનશે તો બાળક પણ એ જ માર્ગ પર ચાલશે. યાદ રાખજો, બાળકોને સૌથી મોટો વારસો મિલકત નથી, પણ મોટો વારસો છે સારા સંસ્કાર. ઘર મોટું હોવું જરૂરી નથી, પણ ઘરમાં વિશ્વાસ, આદર અને સંસ્કાર હોવા ખૂબ જરૂરી છે. જો દરેક માતા પિતા આ 9 જવાબદારીઓ દિલથી નિભાવે તો તેનું બાળક જ નહીં પણ આખો સમાજ વધુ સારો બની શકે છે. જો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ ગુજરાતી ધાર્મિક, પ્રેરણાદાયક કથા અને જીવનમાં બદલનારી કથાઓ જોવા માટે અમારી વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરી મળીશું એક નવી કથા, એક નવા જ્ઞાન અને સનાતન ધર્મના અમૂલ્ય સંદેશ સાથે. જય શ્રી કૃષ્ણ.